પાર્ટીએ બીજી પાર્ટીઓ સાથે કંઈક ને કંઈક વહીવટો કરી નાખ્યા છે અને આવી બધી વાતો ચર્ચાઈ રહી છે। અને અમારા પાર્ટીના એક વર્કરે કોકે 1000 રૂપિયા આપ્યા છે, કોઈ કે મને 2000 રૂપિયા આપ્યા છે અને આ રીતે હું ચૂંટણી લડી રહ્યો છું કે ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે જંગે ચડ્યા છે, કોઈ પ્રજાના કામો માટે જંગે નથી ચડ્યા। શું નામ આપનું? મારું નામ શેખ નુરુલ હસન અબુલ ખેર। નુરુલ હસનભાઈ, જો વાત કરવામાં આવે તો તમારી પાર્ટીમાં 7 ઉમેદવારોએ જે છે ફોર્મ ભર્યા હતા અને હવે તમે એકલા રહ્યા છો, તો શું તમારા ઉપર તમને વિશ્વાસ છે ખરો કે તમે કંઈક સમાજ માટે કે ચૂંટણીની અંદર કરી બતાવશો કે નહીં કરી બતાવો? મને પૂરેપૂરો 100% વિશ્વાસ છે કે પાર્ટીએ મને જે ચૂંટણી લડાવવા માટે આશ્વાસન આપ્યું છે અને હું ચૂંટણી લડી રહ્યો છું, તો વિશ્વાસને સાર્થક કરીને 100% ચૂંટણી જીતાડીને બતાડીશ અને લોકો ઉપયોગી કામ કરીશ। નુરુલ હસનભાઈ, કહેવામાં આવે છે, વાતો ચર્ચાઈ રહી છે કે તમારી પાર્ટીએ બીજી પાર્ટીઓ સાથે કંઈક ને કંઈક વહીવટો કરી નાખ્યા છે અને આવી બધી વાતો ચર્ચાઈ રહી છે, તો એની અંદર કેટલી હકીકતો છે? આ વાત 100% ખોટી છે અને અસત્ય ફેલાવી રહ્યા છે અમારા મોરલને તોડવા માટે। અને અમારા પાર્ટીના એક વર્કરે કોકે 1000 રૂપિયા આપ્યા છે, કોઈ કે મને 2000 રૂપિયા આપ્યા છે અને આ રીતે હું ચૂંટણી લડી રહ્યો છું અને અમારા મોરલ તોડવા માટે સમાજના જ કેટલાક લોકો અમારી વિરુદ્ધ પડ્યા છે। તે પોતાના સ્વાર્થ ખાતર અમારી આ અસત્ય હકીકતો કહી રહ્યા છે અને એનો જવાબ 26/4ના દિવસે જરૂર મળી જશે। નુરુલ હસનભાઈ, વાત કરીએ તો કોઈ પણ ના કાંઈ કામો હોય છે, કાર્યો હોય છે, તો તમારા કાંઈ એવા કાર્યો છે જેથી કરીને તમે ચૂંટણી લડવા માટે નીકળ્યા છો? તમારા જે વોર્ડમાં તમે ઊભા રહ્યા છો તેની અંદર તમારા કાંઈ કાર્યો બોલે છે? જી હા, છેલ્લા 12 વર્ષથી મેં ભાવનગર શહેરના તમામ કેટલાય વિસ્તારોમાં અસંખ્ય કામો કર્યા છે, જેવા કે રોડ, રસ્તા, ગટર લાઈન, આરટીના માધ્યમથી કેટલાય વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો છે, આરટીઆઈના માધ્યમથી, તેમજ વિધવા સહાય, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવ્યા છે અને વૃદ્ધ સહાય પણ કેટલાયને અપાવી છે। અને હું આ કાર્ય હારું કે જીતું હંમેશા માટે કરતો રહીશ અને સમાજ ઉપયોગી કોઈ પણ કામ હશે તો હું ગમે ત્યારે, દવાખાનાના પણ કામો મેં કર્યા છે અને લોકોને ખબર જ છે, મારા વિસ્તારમાં તમામ જગ્યાએ જ્યાં પૂછો ત્યાં લોકોને ખબર જ છે। અત્યારે જો ચૂંટણી જંગની વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર તમારા જે વોર્ડમાં છે ચૂંટણી જંગ કેવો જામ્યો છે ને શું કહેવા માંગશો તમે? હું કહેવા માંગુ છું કે ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે જંગે ચડ્યા છે, કોઈ પ્રજાના કામો માટે જંગે નથી ચડ્યા અને હું લોકોના કામ માટે આ ચૂંટણી લડી રહ્યો છું અને હારું કે જીતું તેનો મને કોઈ અફસોસ નહીં થાય, પણ હું લોકો ઉપયોગી ખિદમતે ખલ્ક અને મજલૂમની અવાજ ઉપાડવા માટે હું કાર્ય કરતો રહીશ। અને છેલ્લે નુરુલ હસનભાઈ, તમે લોકોને શું કહેવા માંગશો કે કેવા ઉમેદવારોને જીતાડવા જોઈએ લોકોને? હું લોકોને ખાસ કરીને માઇનોરિટી સમાજને કહેવા માંગુ છું કે કોઈની ગુલામીમાંથી મુક્ત બનો અને પોતે કાર્ય કરી શકે, સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે તેવા ઉમેદવારને મત આપી વિજયી બનાવે।